નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, તમને પણ ખાવા માટે પીવાની ખરાબ આદતો હોય છે। કયા સમયે તમારે જમવું, કયા સમયે ન જમવું, ક્યારે ઉઠવું અને ક્યારે સૂવું, આનું પ્રોપર જ્ઞાન ન હોય તો તમારા શરીરમાં પણ ભયંકર બીમારીઓ આવે। ખાસ કરીને કસરતનો અભાવ, એક સમયે એક જગ્યા ઉપર લાંબો સમય સુધી બેસીને રહેવું અને ચિંતા અને તણાવ કે જેના કારણે પાચન નબળું પડવું। આના કારણે વિટામિન B12 જેવી ઘણા બધા વિટામિન્સની ઉણપ થવી કે જે શરીરને ચલાવવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય છે અને એ ધીરે ધીરે આપણા શરીરને નબળું પાડી દે છે। આના કારણે મિત્રો આપણા શરીરમાં નસો કમજોર પડે છે, નસો બ્લોક થાય છે અને એ બ્લોક નસોને ખોલવા માટે આપણે 3 ઔષધિઓ રામબાણ છે કે જે આપણા રસોડામાં જ રહેલી છે, કિચનમાં રહેલી છે। હવે એ જ વસ્તુઓ કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે અને એના શું ફાયદાઓ છે હું તમને એક પછી એક સમજાવીશ। આ વિડીયોને લાઈક અને શેર તમે જરૂરથી કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ આપણા શરીરની કોઈ પણ નસ, જેમ કે હૃદયની નસ બ્લોક થાય છે તો આપણે એને હાર્ટ બ્લોકેજ પણ કહી શકીએ છીએ, બરાબર। એ હવે આપણે ધીરે ધીરે હૃદય હુમલા એટલે કે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે। પગની નસો બ્લોક થાય છે, વેરિકોઝ વેન્સ જેને કહેવાય, પગમાં ગ્રીન નસો દેખાવા માંડે કે ફૂલી જાય કે પછી એ ભરાઈ જાય એવું આપણને દેખાવા માંડે અને ત્યારે આપણા પગમાં ભયંકર દુખાવો થવા લાગે છે। મિત્રો, આપણે ડૉક્ટરને ત્યાં જઈએ, ડૉક્ટર ઓપરેશનની સલાહો આપે છે, એટલે કે આ તમામ પ્રકારના શરીરમાં અલગ અલગ જે પણ નસો હોય છે એ કમજોર પડે કે પછી એમાં બ્લોકેજ ઉત્પન્ન થાય છે તો એ ભયંકર બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે। હવે એ નસોને ખોલવા માટે આપણી પાસે સૌથી પહેલી ઔષધિ છે મેથીના દાણા। જી હા મિત્રો, મેથીના દાણા છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ રામબાણ ઇલાજ છે। વજન ઉતારવા માટે, શરીરને હેલ્ધી બનાવી રાખવા માટે, સ્કિનને હેલ્ધી બનાવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, આ મેથીના દાણા કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે, સારું કરે અને કોલેસ્ટ્રોલને વધારે, ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરતા હોય છે। એટલે મિત્રો, નસો જે બ્લોક થયેલી હોય છે એ બ્લોક નસોને ધીરે ધીરે ઓપન કરે, ખોલવાનું કામ કરે છે। તો એ મેથીના દાણા સૌથી પહેલાં 5 ગ્રામ જેટલા અથવા તો 4 થી 5 ગ્રામ જેટલા તમારે લેવાના રહેશે। આની સાથે મિત્રો બીજી વસ્તુ છે તજ। આ તજ જે છે એ આપણે રસોડામાં મસાલા તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ તજનો નાનો ટુકડો લેવાનો છે। મિત્રો, 2-5 ગ્રામ જેટલો ટુકડો, 5 ગ્રામ જેટલો ટુકડો તમારે લેવો અને આ બંને વસ્તુને તમારે રાત્રે 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું રહેશે। એ પાણીમાં બંને વસ્તુ નાખી ઉપરથી કોઈ પણ વસ્તુ ઢાંકી દેવાની। આખી રાત આ ગ્લાસ એટલે કે પાણી, તમારે પાણીમાં આ બંને વસ્તુને પલાળીને રાખવાની છે અને હવે સવારે ઉઠી સૌથી પહેલાં તમારે આ વસ્તુઓને 2 રીતે ઉપયોગ કરવો, એમાં ત્રીજી એક વસ્તુ પણ એડ કરવાની રહેશે। પણ શાંતિથી સાંભળો મિત્રો, આ ત્રણેય વસ્તુ છે નસોને ખોલશો અને બ્લોકેજને ઓછું કરવાનું કામ કરે છે। મેથી અને તજ જે છે એ બંનેને સાઈડમાં કાઢી લેવા, એટલે ગાળી લેવાના છે। જે પાણી વધે એ પાણી તમારે નળના કોઠે પી લેવાનું અને એના 10 થી 15 મિનિટ પછી જે પણ મેથીના દાણા અને તજ છે એને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો। એમાં તમે મધ એડ કરી, મધ ઉમેરી મિક્સ કરો અને એ વસ્તુ તમારે ચાવી ચાવીને નિરાતે ખાઈ લેવાની રહેશે। જેમને ડાયાબિટીસ હોય એ લોકો મધ એડ ન કરે, ડાયાબિટીસ નથી એ લોકોએ મધ એડ કરવાનું રહેશે, બરાબર। મિત્રો, આ 3 વસ્તુઓ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। કેટલા દિવસ માટે લેવી? 15 થી 30 દિવસ માટે સતત તમારે લેવાની છે। 2 ગ્રામ પણ તમે લઈ શકો, 5 પણ લઈ શકો, 31 દિવસ સુધી તમે એ પણ લેવાનું રાખશો। એટલે મિત્રો, શરીરની નસો ધીરે ધીરે ઓપન થશે અને આપણા શરીરમાં જ્યાં પણ બ્લોકેજ છે કે નસોમાં કમજોરી છે, ડાયાબિટીસના કારણે શરીર નબળું પડી રહ્યું છે કે કોઈ પણ સાઈડ ઇફેક્ટ હોય તો મિત્રો, સ્કિનને લગતી હોય કે અન્ય કમજોરી, થકાન કે કોઈ પણ તકલીફ હોય એમાંથી પણ તમને ધીરે ધીરે છુટકારો તમને મળવા લાગશે। આ 3 વસ્તુઓ શરીર માટે રામબાણ છે અને આપણા શરીરમાં દબાયેલી નસો હોય કે બ્લોકેજ હોય એને ખોલવાનું કામ કરે છે। તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે
અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.